દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડીમાં ડબગરવાસ તેમજ કારટ રોડના અન્ય વિસ્તારોમાં સ્વચ્છ ભારતના ધજાગરા, તંત્રની બેદરકારી સામે આવી। જો ધ્યાન ના રાખવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાનો ભય। શું ગ્રામ પંચાયત ગટરોની સાફ સફાઈમાં ધ્યાન આપશે કે નહીં, કે પછી अपना काम बनता भाड़ में जाए जनता। रिपोर्ट हितेश प्रजापति, दाहोद। શું નામ છે તમારું? અચ્છા નીરુબેન, અહીંયા શું છે માહોલ? શું છે તમારા ગંદકીનો માહોલ વધારે દેખવા મળે છે? શું છે? અમારા છોકરાઓ માંદા થઈ જાય છે, બધા કોઈ આ ગંદકી છે, કોઈ અમે વોટ નાખીએ છીએ તો વોટ કોઈ સારવાર કરતું નથી। ઓટા બધા આવે। તમે પંચાયતમાં રજૂઆત કરેલી છે? કેટલી વાર ગયા હતા અમે। તો શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? આ એ કે થહે એમ જ કે છે ગટારો સાફ કરાવી દે, બીજું બસ ગટારો સાફ કરાવે તો અદર કરીને ગટારે છે। અને આ ગટર હમણાં અત્યારે કેટલા ટાઈમ સુધી આ લોકોએ સફાઈ નથી કરી? 15 દિવસ થઈ ગયા। 15 દિવસ થઈ જાય ગટર સાફ કરી। તમારી પંચાયતને શું રજૂઆત છે? તંત્રને શું રજૂઆત છે તમારી? ગટરો સાફ કરવાના, અમાર રોડ ક્લિયર કરાવો, રોડ ક્લિયર કરાવો, ગટરો સાફ કરાવો અમારી ને અમાર ગંદકી બાળકો ઘણા બીમાર થાય છે। અમે અઠવાડિયે 15 દિવસે કે તાણી ઉઠે છે ને પાછા ગટરો ભરવા બી જલ્દી નહીં આવતા। પાછું એમ કે ઊંધિયો પડો એમ કે અમારે તો આ ગટરો ગંદકી સાફ કરાવી પડે। 15 દિવસે ગટરો સાફ કરે ના લઈ જાય, ગટરો કાઢી બી ના જાય। અમે કેટલી વાર ગટરોમાં કે કરીએ છીએ કે આવી અમારે ગંદકી છે, અમારે છોકરા અમારે ઘર આંગણે બોરિંગ જોઈએ, ઘર આંગણે બોરિંગ જોઈએ। અમારે પાણીની તકલીફ પીવાની બહુ પડે છે, એ અમારી રજૂઆત છે। તો બીજું કઈ નહીં, અમારે તો આ ગટરો સાફ કરે, ગટરો બનાવે, રોડ કરવા જોઈએ, ગટરો કરે, ઈ અમારે છોકરા બચ્ચા બીમાર થાય છે, ગંદકીમાં કેટલા બીમાર થાય છે। આ દેખો તમે અમારે તો ઈ આ સાફ સફાઈ કરાવવાની, રોડ કરાવવાની।